જોકે વાલા અમારે ગોરધનભાઈ અને અમારે મુનાભાઈ પર્યાપ્ત તો આરામમાં છે પછી ખુતાવી જાગજો અને જ્યાં તમને મોત પડના 5-25 રૂપિયા તમે મેકજો વરોય તો તમને દેવી દાદા આવ્યું હોય તો વાલા આપણે ચોખવટ કરી નાખીએ ભાઈ ભુવાએ તમને વાત કરી કીધું જે તમારે મેકવાય હો ભાઈ 500 તમને મોત છે આરામ છે શું કહેશે જુવાના ભાઈ રમાવી આવો જાઓ જાઓ બાંગલ મારો ઝૂપડો તો બહની મારી વેલાતી આજે મારી બેની દીકરી માવડી બેઠી છે એમને વિનંતી તમે વી આવજો એ કોઈ નતું તે દી દાદા કટા હતા કોઈ નતું તે દી દાદા કટા હતા છૂટા પૈસા ન હોય તો આપણે ગોરધનભાઈના દીકરા પાસે છૂટા પૈસા છે લઈ બરાબર હા ઘણા પૈસા ભાઈ પાકીટ ભર્યું છે અમારી બેની દીકરી માવડી જે ઊભા થઈને હાલતા થઈ જાય અત્યારે તમારું સાંભળો અમારું ને સાંભળવાનું હા ભાઈ મુનાભાઈ ગોરધનભાઈ કોઈ જાશો ને વાલા કોઈ બાકી જે જાશો ને વાલા અને તમે ગટાદાદાને જો માનતા હોય ગટાદાન જો માનતા હોય અને એના માંડવાની માલપા એના સાંજ માલપા એનો પ્રસાદ તમે લીધો હોય તો કોઈ ખાલી હાથે જાશો ને મુનાભાઈ તો કે આ તો પેલા મુનાભાઈ ભુવાભાઈ જ લેવાના હોય પડિયારભાઈ જ લેવાના હોય આપણે પણ એ તો આવી જાય છે એનો વિશ્વાસ હા હા એ તો આવી જાય છે એટલે આપણે ગટાદાદાની આરતી ગાવી છે હા હા કાઈ નહીં એટલે અમારે બેનની ફરમાઈશ છે એ બુડ ભવાજી નું ગાવ શું કહેશે રેલ ગાડી રોકી માએ યાદ ગાડી રોકી બોરાઈ કરે જની રેલ ગાડી રોકી રેલ ગાડી રોકી માએ યાદ ગાડી રોકી બોરાઈ કરે જની રેલ ગાડી રોકી
અમારે ભાઈઓ રમે છે, બેનું દીકરીઓ રમે છે, 4 વાગવા જાય છે, છેલ્લો રાઉન્ડ છે. માં ચામુંડ રાજભાઈ માં અને ભૂતળા દાદા અને ગટા દાદાની આરતી કરી. આરતીની મારી પાસે મારી બહેનો દીકરી માવડી ભાઈઓ છે બેઠા છે વાલા. તાળના તાળથી આરતીની મારી પાસે કોઈ બાકી નહીં રહ્યો ને, એ તો નક્કી થયું ને. કોઈ તમને જાદુ કહેવાય ને તો પરમાર છે. જેને શીશના દાન આપ્યા હોય ભાઈ, જેને માથાના દાન આપ્યા હોય, પૈસા તો હાથનો મહેલ છે ભાઈ. શું કહે છે? એ આરતી ગટા દાદાને થાય દીવડા, જગમગ જગમગ થાય. આરતી ગટા દાદાને થાય દીવડા, જગમગ જગમગ થાય. આરતી હૈયાના ભાવથી થાય દીવડા, જગમગ જગમગ થાય. મારી માં સાવન માં રાજભાઈ જય હો.
જોરદાર માતાજી જયકારો કરો દાદાનો જયકારો કરો બે હાથ ઊંચા કરી બોલીએ ઘટા દાદા માં સાંભળના નામની મહારાજ ભાઈના નામની ઉતરા દાદા સર્વનાથની દેવી આ જગ્યા ભાવ